રાજકોટના પત્રકારએ આક્ષેપ લગાવ્યા ડીસીપી જગદીશ બાંગરવાની ઉપર અને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ। કોળી સમાજ પણ આખો ભેગો થયો, પરંતુ હવે આ આખી બાબતમાં એક મેડિકલ રિપોર્ટ સામે આવી છે। રિપોર્ટમાં શું ખુલાસા થયા છે અને શું ડીસીપી જગદીશ બાંગરવા નિર્દોષ છે એની ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટમાં એક આખી ઘટના સામે આવી કે જ્યાં કોળી સમાજના એક યુવકે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સામે ગંભીર આક્ષેપ લગાવ્યા અને ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા અને આખી બાબતને લઈ અને જિગ્નેશ મેવાણીએ યુવકને મળવા માટે હોસ્પિટલ પણ પહોંચ્યા હતા। ત્યારબાદ જે ગંભીર આક્ષેપો લાગ્યા એને લઈ અનેક ચર્ચાઓ થઈ। હવે આખી બાબતમાં એ યુવક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ એડમિટેડ છે અને હવે મેડિકલ રિપોર્ટ આવી છે અને મેડિકલ રિપોર્ટમાં મોટા ખુલાસા થયા છે। આખી બાબતને લઈને જો ચર્ચા કરીએ તો એ યુવક દ્વારા એવા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે એમને જે પ્રાઇવેટ પાર્ટ છે ત્યાં પેટ્રોલ નાખવામાં આવ્યો છે, એમને ઢોરમાર મારવામાં આવ્યો છે, પરંતુ મેડિકલ રિપોર્ટમાં કંઈક અલગ જ સામે આવ્યું છે। રિપોર્ટમાં કોઈ પણ પ્રકારે બ્લીડિંગ કે બર્નિંગ કે પછી માર્યો હોવાના નિશાન આવ્યા નથી ને આ જ આખી બાબતને લઈ અને હવે ક્યાંક ને ક્યાંક એક મોટો ખુલાસો થયો છે કે શું ડીસીપી જગદીશ બાંગરવાની સામે આક્ષેપ લગાવવામાં આવ્યા છે એ આક્ષેપો શું પાયાવિહોણા છે। કારણ કે જે રીતે આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે એમને પ્રાઇવેટ પાર્ટમાં પેટ્રોલ નાખવામાં આવ્યું છે તો પછી બ્લીડિંગ કે બર્નિંગના કોઈ તો ક્યાંક ને ક્યાંક અંશ હતું, પરંતુ અહીંયા એવું સામે આવ્યું છે કે બ્લીડિંગ કે બર્નિંગ કોઈ પણ પ્રકારે થયું નથી અને એનાથી પણ વિશેષ જે મારવાની વાત હતી તો મારવાના નિશાન પણ મળ્યા નથી। એટલે હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ આક્ષેપો જે કરવામાં આવ્યા હતા યુવક દ્વારા એ આક્ષેપો પાયાવિહોણા છે। બીજી તરફ જો ચર્ચા કરીએ તો આખી બાબતને લઈને જે જિગ્નેશ મેવાણીને એમની સાથે સાથે કોળી સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા હતા, પરંતુ આ આખી બાબતને લઈ અને કોળી સમાજના આગેવાનોનું કંઈક કહેવું છે અને આ જે રિપોર્ટ સામે આવી છે મેડિકલ રિપોર્ટ, એ મેડિકલ રિપોર્ટ કંઈક અલગ કહી રહી છે। હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આખી બાબતને લઈને જે જિગ્નેશ મેવાણીને એમની સાથે સાથે જે સમાજના આગેવાનો મેદાને આવ્યા હતા એ શું કહે છે। આ આખી બાબતની જો વધુ ચર્ચા કરીએ તો કોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો ને આ તપાસના આદેશ આપ્યા બાદ હવે તપાસ પણ ચાલુ કરાવાઈ છે અને એનાથી પણ વિશેષ જે આ મેડિકલ રિપોર્ટ સામે આવી છે, મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટ એવું સામે આવ્યું છે કે કોઈ પણ પ્રકારે કોઈ પણ બ્લીડિંગ, બર્નિંગ કે પછી મારવાના નિશાન નથી। એટલે હવે આખી બાબતમાં શું એ યુવક ખોટું કહે છે કે પછી આ જે મેડિકલ રિપોર્ટ સામે આવી છે એમાં કંઈ ગડબડ છે। કારણ કે મેડિકલ રિપોર્ટમાં કોઈ ગડબડ નથી હો શકતી, કારણ કે આ આખી બાબત જે થાય છે, જે પ્રોસેસ હોય છે એ મેડિકલ જે એક્સપર્ટ હોય છે એમની અંડર કરવામાં આવે છે। એટલે હવે આ આખી બાબતમાં જે નવો વળાંક આવ્યો છે હવે જોવાનું રહેશે કે તપાસમાં શું ખુલે છે અને આગામી જે 18 એપ્રિલે આખી બાબતને લઈને આ કેસને લઈને જે સુનાવણી છે એનામાં શું સામે આવે છે। સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।